વિદ્યાર્થીઓ, સાયન્સ 1માં છેલ્લે આપણે પાણીના અસંગત આચરણ વિશે જોઈ ગયા, એના ઉદાહરણો જોયા. હવે આગળ વધીએ. નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન અને આર્દ્રતા શબ્દ શું કહે છે એના માટે આપણે થોડીક બાબતો પહેલાં ભેજ અને આર્દ્રતા એટલે શું એ સમજવું પડે. તો પહેલું, પૃથ્વીનો પૃષ્ઠભાગ 71% પૃષ્ઠભાગ પાણીથી વ્યાપેલો છે. હવે એ પાણીનું સતત બાષ્પીભવન થતું હોવાથી વાતાવરણમાં હંમેશા કેટલાક પ્રમાણમાં બાષ્પ હોય છે. પૃથ્વીના જેટલા ભાગ પર 71% ભાગ પર જે પાણી છે, તો ગરમીને કારણે, સૂર્યપ્રકાશને કારણે એની જે ગરમી લાગે છે એને કારણે એ પાણીનું સતત બાષ્પીભવન થતું હોય છે. અને એ બાષ્પીભવન થતું હોવાથી વાતાવરણમાં હંમેશા કેટલાક પ્રમાણમાં બાષ્પ એટલે કે વરાળ તો હોય જ છે. હવે એમાં વાતાવરણમાં રહેલી આ બાષ્પના પ્રમાણ પર રોજિંદા જીવનનું એટલે કે આપણું રોજિંદું હવામાનનું સ્વરૂપ આપણને સમજવા મળે છે. જેમ કે હવા સૂકી છે કે ભેજવાળી, એને આધારે આપણને સમજાય છે. તો એ શું કહેવા માંગે છે કે હવામાં રહેલ પાણીની વરાળને કારણે હવામાં નિર્માણ થનારા ભેજને આર્દ્રતા કહેવાય છે. તો આર્દ્રતા એટલે શું? એટલે કે હવામાં રહેલી પાણીની વરાળ, જે પાણીની વરાળ હવામાં રહેલી હોય એને કારણે જે ભેજ નિર્માણ થાય એને આર્દ્રતા કહેવાય. હવે આ આર્દ્રતા હવામાં કેટલી હદે સમાઈ શકે, કેટલી હદે ન સમાઈ શકે અને ક્યારે, એ આપણે જોવાનું છે ને એને આધારે આપણે મુદ્દા જોવાના છે. તો આપેલા ઉષ્ણતામાને આપેલા કદની હવામાં મહત્તમ બાષ્પનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ એક ચોક્કસ ઉષ્ણતામાન આપ્યું હોય અને એમાં ચોક્કસ કદની હવા આપી હોય, તો એમાં મહત્તમ બાષ્પ એટલે એક એનું માપ છે કે આટલી બાષ્પ સમાઈ શકે. એ માપથી વધારે જો બાષ્પ સમાયેલી હોય તો એ વધારાની વરાળનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે. હવામાં જ્યારે મહત્તમ વરાળનો સમાવેશ હોય છે ત્યારે તે હવા વિશિષ્ટ ઉષ્ણતામાને બાષ્પથી સંતૃપ્ત છે એમ કહેવાય. ફરીથી એકવાર સાંભળજો. ચોક્કસ કદની હવા ચોક્કસ ઉષ્ણતામાને એક ખાસ કેપેસિટીમાં એટલે કે મહત્તમ બાષ્પનો સમાવેશ કરે છે. એ એનું એક માપ છે જે આપણે અત્યારે એના વિશે કંઈ જાણવાની જરૂર નથી. પણ આ માપ કરતાં, આ મર્યાદા કરતાં જો વધુ બાષ્પ હોય હવામાં, તો એ વધારાની બાષ્પ કે વરાળનું પાણીમાં રૂપાંતર થાય છે. હવે હવામાં જ્યારે આ મહત્તમ વરાળ સમાયેલી હોય છે ત્યારે તે હવા વિશિષ્ટ ઉષ્ણતામાને બાષ્પથી સંતૃપ્ત, એટલે આપણે કોઈપણ સંતૃપ્ત દ્રાવણ વિશે આગળ શીખી ગયા છીએ. તો વધારેમાં વધારે મતલબ જેટલું સમાઈ શકે એટલું, તો જેટલી હવા છે એમાં જેટલી પણ વરાળ સમાઈ શકે એટલી જો એમાં ત્યારે હોય તો એ ઉષ્ણતામાને હવા બાષ્પથી સંતૃપ્ત છે એમ કહેવાય. હવા સંતૃપ્ત થવા માટે જોઈતી બાષ્પનું પ્રમાણ ઉષ્ણતામાન પર આધારિત હોય છે. એટલે કે હવાને સંતૃપ્ત થવા માટે કેટલી બાષ્પ જોઈશે એ ત્યારે હવાનું અથવા તો વાતાવરણનું ઉષ્ણતામાન કેટલું છે એને આધારે. જેમ કે ઉષ્ણતામાન ઓછું હોય ત્યારે હવાને સંતૃપ્ત થવા માટે ઓછી બાષ્પ જોઈએ, અને ઉષ્ણતામાન વધારે હોય ત્યારે તેને સંતૃપ્ત થવા માટે વધારે બાષ્પ જોઈએ. દાખલા તરીકે 40 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને 1 કિલોગ્રામ સૂકી હવામાં વધુમાં વધુ 49 ગ્રામ એટલે કે 49 ગ્રામ પાણીની વરાળ સમાઈ શકે છે. કેટલું ઉષ્ણતામાન? 40 ડિગ્રી. 40 ડિગ્રી ઉષ્ણતામાને હવા આપણને કેટલી આપી? 1 કિલોગ્રામ, અને એ પણ સૂકી હવા હોય તો એ વખતે 49 ગ્રામ પાણીની વરાળ એમાં સમાઈ શકે છે. અને તે હવા બાષ્પથી સંતૃપ્ત થાય છે એટલે કે પૂરેપૂરી સમાઈ ગઈ. આનાથી વધારે બાષ્પ એમાં આવી શકે નહીં. હવામાં બાષ્પનું પ્રમાણ વધુ થતાં હવે જો એનાથી વધારે બાષ્પ ત્યારે હોય તો વધારાની બાષ્પનું શું થાય? એ હવામાં આવે છે ખરી, પણ સંતૃપ્ત થઈ ન શકે એટલે કે સમાઈ નથી શકતી, તો એ વધારાની બાષ્પ ક્યાં જાય? તો એ વખતે એ બાષ્પનું સંઘનન થાય. સંઘનન એટલે કે વરાળમાંથી સીધું એ જામે, એનું ઘન સ્વરૂપમાં એટલે કે પ્રવાહી સ્વરૂપ. વરાળમાંથી પ્રવાહી પાણીની વરાળમાંથી પાણીના ટીપામાં એનું રૂપાંતર થઈ જાય છે. એટલે વધારાની બાષ્પનું સંઘનન થાય. તો એટલે કે ઘન સ્વરૂપ, ઘન ન કહેવાય ખરેખર તો, પણ એમ કે જે આપણે ઠારણ કહીએ છીએ. એટલે વરાળમાંથી એનું પાણીના ટીપામાં, પાણીના બિંદુમાં રૂપાંતર થાય. હવે આની જગ્યાએ જો 40ને બદલે હવાનું ઉષ્ણતામાન 20 ડિગ્રી હોય તો તે વખતે તે હવા 14.7 ગ્રામ બાષ્પ વડે જ સંતૃપ્ત થાય છે. આગળ આપણે જોયું કે 40 ડિગ્રી ઉષ્ણતામાન જો હોય હવાનું
અને 1 કિલોગ્રામ સૂકી હવા હોય તો એમાં 49 ગ્રામ પાણીની વરાળ સમાય છે. એને બદલે જો 20 ડિગ્રી સેલ્સિયસ હવાનું ઉષ્ણતામાન હોય તો એ વખતે તેમાં 14.7 ગ્રામ વરાળ વડે જ એ સંતૃપ્ત થઈ જાય છે. હવે હવાની બાષ્પ સમાવવાની મહત્તમ મર્યાદા. આપણે આગળ જોયું એમ કે હવાની બાષ્પ સમાવવાની એક ખાસ મર્યાદા છે અને એ પણ એક ચોક્કસ ઉષ્ણતામાને. હવે એ મર્યાદા કરતાં જો હવામાં ઓછી બાષ્પ સમાવિષ્ટ હોય તો તે હવાને અસંતૃપ્ત હવા કહેવાય છે. સંતૃપ્ત માટે જોયું કે જેટલી એ સમાવી શકે એટલી વરાળ ત્યારે હાજર હોય તો એ હવા સંતૃપ્ત કહેવાય વરાળથી. પણ જેટલી એ સમાવી શકે એના કરતાં જો વરાળ એટલે કે બાષ્પ ઓછી હોય હવામાં તો એ હવાને અસંતૃપ્ત હવા કહેવાય છે. તો એને આધારે હવે આપણે એક વ્યાખ્યા જોઈએ. શું કીધું? ચોક્કસ ઉષ્ણતામાને અસંતૃપ્ત હવા. કેવી હવા લેવાની છે? અસંતૃપ્ત, કે જેમાં જેટલી બાષ્પ સમાઈ શકે એટલી નથી, એના કરતાં ઓછી છે. આવી ચોક્કસ ઉષ્ણતામાને અસંતૃપ્ત હવા લઈએ અને તેનું ઉષ્ણતામાન આપણે ધીરે ધીરે ઓછું કરતા જઈએ તો જે ઉષ્ણતામાને હવા સંતૃપ્ત થાય. ઉષ્ણતામાન વધારે છે એટલે હવા અસંતૃપ્ત છે, એમાં વધારે વરાળ સમાઈ શકે છે પણ નથી અત્યારે. તો આપણે શું કર્યું? ઉષ્ણતામાન ધીરે ધીરે ઓછું કર્યું. એટલે કે એ હવાનું ઉષ્ણતામાન જો ઓછું કરતા જઈએ તો એક ચોક્કસ ઉષ્ણતામાન એવું આવે જ્યારે હવા સંતૃપ્ત થઈ જાય છે. તો એ ઉષ્ણતામાનને નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન કહેવાય છે. નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન એટલે શું? ચોક્કસ ઉષ્ણતામાને અસંતૃપ્ત હવા લેવામાં આવે અને તેનું ઉષ્ણતામાન ઓછું કરતા જઈએ તો જે ઉષ્ણતામાને હવા સંતૃપ્ત થઈ જાય તે ઉષ્ણતામાનને નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન કહેવાય છે. આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ જોઈએ. હવામાંની પાણીની બાષ્પનું પ્રમાણ, એટલે કે આ હવામાં જે પાણીની બાષ્પ હોય છે એટલે કે વરાળ હોય છે એનું પ્રમાણ શેનાથી, કઈ રાશિથી માપી શકાય છે? તો હવામાંની પાણીની બાષ્પનું પ્રમાણ નિરપેક્ષ આર્દ્રતા રાશિની મદદથી, એટલે કે બાષ્પનું પ્રમાણ આપણે માપવું હોય તો એ શેનાથી મપાય? નિરપેક્ષ આર્દ્રતા એ રાશિની મદદથી માપવામાં આવે છે. તો કેવી રીતે? એકમ કદની હવામાં રહેલ પાણીની વરાળને દ્રવ્યમાનની નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. પહેલાં તો ફક્ત નિરપેક્ષ આર્દ્રતા એટલે શું? તો કે એકમ કદની હવા, એમાં જેટલી પાણીની વરાળનું દ્રવ્યમાન છે, એટલે કે જેટલી પાણીની વરાળ હોય એ દ્રવ્યમાનને નિરપેક્ષ આર્દ્રતા કહેવાય છે. સામાન્ય રીતે નિરપેક્ષ આર્દ્રતા, હવે જો એકમ કદની હવામાં કેટલા દ્રવ્યમાનની વરાળ છે તો એને આધારે એનો એકમ શું થયો? કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ એ દ્રવ્યમાનનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે અને મીટર ક્યુબ એ કદનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે. એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ એમાં નિરપેક્ષ આર્દ્રતા મપાય છે. હવે હવામાં ભેજ અથવા શુષ્કતા. શુષ્કતા એટલે શું? સૂકી હવા. તો હવામાંનો ભેજ અથવા એ સૂકી હવા કે શુષ્કતાની જાણ એ હવામાં રહેલ બાષ્પના પ્રમાણ પર આધારિત હોતી નથી. એટલે બાષ્પનું પ્રમાણ અત્યારે કેટલું છે એના પર ભેજ કે શુષ્કતા નથી ગણાતી, પણ શેના પર હોય? બાષ્પનું પ્રમાણ હવા સંતૃપ્ત કરવા માટે જોઈતા પ્રમાણથી કેટલું નજીક છે તેના પર આધારિત હોય છે. એટલે કે હવાને જો બાષ્પથી સંતૃપ્ત કરવી હોય તો એ સંતૃપ્ત કરવાની કેટલી નજીક છે એ પ્રમાણ, જેટલો પણ ભેજ હોય એ સંતૃપ્ત કરવા માટે જેટલું પ્રમાણ જોઈએ એનાથી કેટલું નજીક છે તેને આધારે હોય છે. એટલે કે હવાના ઉષ્ણતામાન પર પણ આધારિત હોય છે. કારણ કે હવાનું ઉષ્ણતામાન વધારે હોય તો બાષ્પ સમાવવાની શક્તિ વધારે હોય, ઉષ્ણતામાન ઓછું હોય તો બાષ્પ સમાવવાની શક્તિ ઓછી હોય, તો એ પ્રમાણે સંતૃપ્ત કરવા માટેનું પ્રમાણ પણ ઓછું વધારે હોઈ શકે છે. એટલે સંતૃપ્ત કરવા માટે કેટલું પ્રમાણ જોઈએ એને આધારે અત્યારે કેટલું પ્રમાણ છે એ આપણે વિચારીએ ત્યારે આપણને બરાબર બાષ્પના પ્રમાણની ખબર પડે છે. એટલે કે ભેજ કે શુષ્કતા એની ખબર પડે છે. તો
ભેજનું પ્રમાણ, આ ભેજનું પ્રમાણ શેમાં મપાય છે? સાપેક્ષ આર્દ્રતા. આપણે ઉપર નિરપેક્ષ આર્દ્રતા જોઈ, હવે ભેજનું પ્રમાણ મપાય છે સાપેક્ષ આર્દ્રતા. તો આ સાપેક્ષ આર્દ્રતા એટલે શું? સાપેક્ષ એટલે કોઈના સંદર્ભમાં. તો કોના સંદર્ભમાં? ચોક્કસ કદની હવા અને ઉષ્ણતામાનમાં પ્રત્યક્ષ સમાવિષ્ટ વરાળનું દ્રવ્યમાન અને હવાને સંતૃપ્ત કરવા માટે આવશ્યક બાષ્પના દ્રવ્યમાનના ગુણોત્તરને સાપેક્ષ આર્દ્રતા કહેવાય છે. આનો અર્થ શું? કે પ્રત્યક્ષ એટલે એ સમયે, જે પણ સમયે આપણે સાપેક્ષ આર્દ્રતા માપવાના હોઈએ તો ખરેખર પ્રત્યક્ષ એટલે ખરેખર સમાવિષ્ટ, એ સમયે કેટલી વરાળ અંદર રહેલી છે હવામાં એનું દ્રવ્યમાન અને હવાને સંતૃપ્ત કરવા માટે બાષ્પનું કેટલું દ્રવ્યમાન જોઈએ, એ બંનેના ગુણોત્તરને સાપેક્ષ આર્દ્રતા કહેવાય. એટલે ખરેખર કેટલી સમાવિષ્ટ છે વરાળ એનું દ્રવ્યમાન છેદમાં એટલી હવાને સંતૃપ્ત કરવા માટે કેટલી ચોક્કસ કદની, એ કદને આધારે છે, એ ચોક્કસ કદની હવાને સંતૃપ્ત કરવા માટે કેટલી બાષ્પ આવશ્યક છે એનું દ્રવ્યમાનના ગુણોત્તરને સાપેક્ષ આર્દ્રતા કહેવાય છે. તો એને આધારે સેકડે સાપેક્ષ આર્દ્રતા એટલે શું? તો આપેલા દ્રવ્યમાનમાં પ્રત્યક્ષ સમાવિષ્ટ બાષ્પનું દ્રવ્યમાન છેદમાં આપેલા કદની હવાને સંતૃપ્ત કરવા માટે આવશ્યક બાષ્પનું દ્રવ્યમાન, એટલે કે પ્રત્યક્ષ કેટલી બાષ્પ સમાયેલી છે એનું દ્રવ્યમાન છેદમાં જે ચોક્કસ કદની હવા આપી હોય એ કદની હવાને સંતૃપ્ત કરવા માટે બાષ્પનું દ્રવ્યમાન કેટલું હોવું જોઈએ એનો ગુણોત્તર ગુણ્યા 100, એટલે આપણને સેકડે સાપેક્ષ આર્દ્રતા મળે છે. ફરીથી એકવાર કહું છું, ફક્ત સાપેક્ષ આર્દ્રતા એટલે આટલો જ ભાગ, આપેલા દ્રવ્યમાનમાં પ્રત્યક્ષ સમાવિષ્ટ બાષ્પનું દ્રવ્યમાન છેદમાં આપેલા કદની હવાને સંતૃપ્ત કરવા માટે આવશ્યક બાષ્પનું દ્રવ્યમાન, અને પછી એને ગુણ્યા 100 કરો એટલે આપણને સેકડે સાપેક્ષ આર્દ્રતા મળે છે. એટલે આ બાબતોનું આપણે ખૂબ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એને આધારે આપણે આગળ મુદ્દો જોઈએ કે આ જે આપણે નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન જોયું, એ ઉષ્ણતામાને સાપેક્ષ આર્દ્રતા 100% હોય છે. ફરીથી યાદ કરો, નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન, એને આપણે શું કીધું? નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન એટલે કે એ વખતે એ નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન કોને કહેવાય છે? તો કે હવામાં કેટલા પ્રમાણમાં બાષ્પ રહેલી છે, અને એ બાષ્પ રહેલી હોય ને ત્યારે જો હવા અસંતૃપ્ત હોય તો એને એ વખતે ઉષ્ણતામાન ઓછું કરતા જઈએ તો કયા ઉષ્ણતામાને એ હવા સંતૃપ્ત થઈ જાય એને આપણે નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન કહીએ છીએ. બરાબર? તો એ જે નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન છે એ વખતે, કારણ કે આપણે ઉષ્ણતામાન નીચું કરીને હવાને સંતૃપ્ત કરી દીધી, એટલે એ વખતે એ ઉષ્ણતામાને સાપેક્ષ આર્દ્રતા 100% હોય છે. જો સાપેક્ષ આર્દ્રતા 60% કરતાં વધારે હોય તો હવા ભેજવાળી હોવાનું સૂચવે છે, અને જો સાપેક્ષ આર્દ્રતા 60% કરતાં ઓછી હોય તો તે હવા સૂકી હોવાનું સૂચવે છે. એટલે આ સાપેક્ષ આર્દ્રતા 60% કરતાં વધારે હોય તો હવા ભેજવાળી કહેવાય, અને સાપેક્ષ આર્દ્રતા 60% કરતાં ઓછી હોય તો હવા સૂકી કહેવાય છે. હવે આને આધારે આપણને એની અસર ક્યાં જોવા મળે? તો એકાદ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ. તો શિયાળામાં સ્વચ્છ આકાશમાં ઊંચે ઉડતા વિમાનની પાછળ સફેદ રંગનો પટ્ટો જોયો છે. આપણને એમ લાગે કે જાણે વાદળ જેવું તૈયાર થઈ ગયું, વ્હાઇટ કલરનું. તો એ શું થાય છે? વિમાન ઉડતું હોય ત્યારે એન્જિનમાંથી પાછળથી જે વરાળ નીકળે છે એનું સંઘનન, વરાળ જામી જાય છે અને સીધું પ્રવાહીમાંથી ઘન સ્વરૂપેનું, એટલે કે વાદળા જેવા તૈયાર થયેલા જોવા મળે. એટલે કેવું થાય કે સાપેક્ષ આર્દ્રતા, જો આસપાસના વાતાવરણની હવા વધુ સાપેક્ષ આર્દ્રતા ધરાવતી હોય તો એ પટ્ટો લાંબો દેખાય, એટલે કે એની સાપેક્ષ આર્દ્રતા 60% કરતાં વધારે હોય તો પટ્ટો લાંબો ને લાંબો દેખાય છે, કારણ કે હવાનું વરાળનું સંઘનન થવા લાગે છે.
અને એને નહીવત થવા માટે વધુ સમય લાગે, કારણ કે ગરમી નથી, સંતૃપ્ત થયેલી છે હવા, એટલે વધારાની જે વરાળ છે એ ક્યાં જશે? એ ક્યાંય નહીં જાય, અંદર સમાઈ નહીં શકે. એટલે એ સંઘનન એટલે એ આપણને વરાળમાંથી વાદળ થયેલો આખો પટ્ટો લાંબા સમય સુધી એમને જોવા મળે છે. જો એની સામે સાપેક્ષ આર્દ્રતા ઓછી હોય, 60% કરતાં ઓછી, એટલે કે હવા સૂકી હોય, તો બહુ નાનો પટ્ટો તૈયાર થાય. એટલે તૈયાર થાય ખરો, કદાચ બહુ નાનો તૈયાર થાય અને તરત જતો રહે, કારણ કે એને સંતૃપ્ત થવાની ઝડપ વધી જાય છે. એટલે કે શું થાય, તરત જ એ વરાળ અંદર સમાઈ જાય છે સૂકી હોવાને કારણે. એટલે બહુ નાનો પટ્ટો તૈયાર થાય. અથવા તો જો હવા વધારે પડતી સૂકી હોય તો ક્યારેક આ પટ્ટો તૈયાર જ થતો નથી, કારણ કે વરાળ હવાની અંદર સમાઈ જાય તો પછી એનું સંઘનન થતું નથી. સમાઈ ન શકે તો જ વધારાની વરાળનું સંઘનન થાય. અંદર સમાઈ ગઈ તો એ તૈયાર થતો નથી પટ્ટો. એટલે જો થોડી જ સમાય અને થોડી બાકી રહે વરાળ તો નાનો પટ્ટો તૈયાર થાય. અને જો હવા બહુ સૂકી હોય તો બધી જ વરાળ અંદર સમાઈ જાય તો પછી એ પટ્ટો ક્યારેક તૈયાર થતો નથી. એટલે હવાનું સ્વરૂપ કેવું છે? હવા વધારે આર્દ્રતાવાળી છે, સાપેક્ષ આર્દ્રતાવાળી, એટલે કે 60% કરતાં વધારે આર્દ્રતાવાળી હોય, વધારે ભેજવાળી હોય તો પટ્ટો તૈયાર થાય. ઓછા ભેજવાળી હોય તો કદાચ નાનો, અને જો એકદમ જ સૂકી હોય તો એ પટ્ટો તૈયાર થતો નથી. હવે આગળ એની નીચે 2 સવાલ આપ્યા. તો પહેલું, ઠંડા પાણીની બાટલી ફ્રીઝમાંથી કાઢીને ટેબલ પર મૂકો અને થોડો સમય બાટલીના પૃષ્ઠભાગનું નિરીક્ષણ કરો. શું જોવા મળશે? આપણને નીચે આપેલું જ છે, આપણે જોઈએ જરા. શું આપ્યું છે આ ફકરામાં? જુઓ, પહેલા સવાલનો જવાબ અહીંયા આગળ છે ને, એવી જ રીતે બીજાનો પણ એના પરથી જ આપણને મળી જશે કે ઠંડા પાણીની બાટલી ફ્રીઝમાંથી કાઢીને ટેબલ પર મૂકો અને થોડા સમય પછી બાટલીના પૃષ્ઠભાગનું નિરીક્ષણ કરો. બાહ્ય પૃષ્ઠભાગનું આપણને ખબર જ છે કે બહારના ભાગ પર પાણીના ટીપાં જમા થયેલા દેખાય છે. આવું આપણે જોઈએ છીએ. શું થાય પછી? આપણે આમ હાથ લગાડીએ તો એ પાણીના ટીપામાંથી આમ પાણીની લીટી જેવી થઈ જતી હોય એવું લાગે. એવી જ રીતે બીજો સવાલ, શિયાળામાં સવારના સમયે ઘાસ કે ઝાડના પાનનું નિરીક્ષણ કરો અથવા ગાડીના કાચનું નિરીક્ષણ કરો. ગાડીના કાચ પર પણ આપણે હાથ ફેરવીએ તો જાણે પાણીના ટીપાં બાજેલા હોય એવું આપણને લાગે છે. કેમ? આનું કારણ પણ હવામાં રહેલી બાષ્પનું અસ્તિત્વ. હવામાં બાષ્પનું પ્રમાણ વધારે હોય છે અને આપણો કાચ હોય ગાડીનો કે ઘાસ અને ઝાડ પાન હોય એ ઠંડા હોવાને કારણે શું થાય કે આજુબાજુના વાતાવરણમાં હવામાં જે વરાળ હોય એ જો હવામાં સમાઈ ન શકે તો ઠંડા ભાગને અડવાથી એ વરાળનું સંઘનન થઈને પાણીના ટીપાં થઈ જાય છે. એટલે બાટલીની આજુબાજુ, હવે પહેલી વાત કરીએ, બાટલીની આજુબાજુની હવા જે છે એ ઠંડી બાટલી આપણે બહાર કાઢીને મૂકી એટલે આજુબાજુની હવા એ ઠંડી થશે અને ઠંડી થવાથી શું થાય? એ ભેજ સમાવશે. પણ આ જે ઠંડક એટલી વધારે છે કે વધારાની વરાળ એમાં સમાઈ નહીં શકે આજુબાજુની હવામાં, એટલે એને કારણે એની અંદર જે વરાળ છે એનું સંઘનન થઈને પાણીના ટીપાં બાટલી ઉપર બાજી જશે. સેમ વસ્તુ ઘાસ અને ઝાડ પર પણ, કે ઘાસ અને ઝાડ કે ગાડીનો કાચ એ ઠંડો હોવાને કારણે જો હવામાં બાષ્પનું પ્રમાણ વધી જશે તો એનું સંઘનન થશે અને એ સંઘનન થઈને ક્યાં પાણીના ટીપાં જોવા મળશે? જો વાતાવરણમાં એમને હોય તો ઝાડપાન પર જોવા મળે અને ત્યાં આજુબાજુમાં નીચે જો કોઈ ગાડી ઊભી હોય, કોઈ પણ વેહિકલ ઊભું હોય તો એના કાચ પર આવી રીતે પાણીના ટીપાં બાજેલા જોવા મળે છે. એટલે કે ઉપરની બંને નિરીક્ષણ પરથી આપણને સમજાય કે હવામાં રહેલી બાષ્પનું અસ્તિત્વ ખબર પડે છે. અને શું થાય છે એમાં? તો નીચે સમજાવ્યું છે આપણને. જ્યારે હવા ખૂબ ઠંડી હોય ત્યારે ઉષ્ણતામાન ઓછું થવાથી હવા વરાળથી સંતૃપ્ત થતી જાય છે. તેથી વધારાની બાષ્પ નાના નાના ટીપાં બને છે. વધારાની બાષ્પના નાના ટીપાં બની જાય પાણીના અને એ આપણને જોવા મળે. અને આ બાષ્પનું પ્રમાણ, હવામાં રહેલી બાષ્પનું પ્રમાણ પર નિર્ધારણ બિંદુ ઉષ્ણતામાન આધારિત હોય છે. એટલે કે વરાળ સંતૃપ્ત થઈને વધારાનું જે વરાળ છે એનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે નિર્ધારણ બિંદુ પર એ આધારિત હોય છે. આ વસ્તુ આપણને સમજાય. હવે એને આધારે પછી હવે આપણે ઉષ્ણતા વિશે જોઈએ. તો હવે નવો મુદ્દો આવ્યો, ઉષ્ણતા. ઉષ્ણતા એસઆઈ પદ્ધતિમાં આગળ આપણે જોઈ ગયા કે એના એકમ કયા કયા છે. તો હવે આપણે એના એકમ પર આવીએ અને એના વિશે જોઈએ. તો
ઉષ્ણતાનો એસઆઈ પદ્ધતિમાં એકમ આપણે આગળ જોયું છે શું છે જૂલ. તો એસઆઈ પદ્ધતિમાં એકમ જૂલ છે અને સીજીએસ પદ્ધતિમાં એનો એકમ છે કેલરી. એટલે ગરમીને જૂલ કે કેલરીમાં માપવામાં આવે છે. હવે એની વ્યાખ્યા જોઈએ. એ વ્યાખ્યા કઈ રીતે કરાય તો 1 કિલોગ્રામ એટલે જો એસઆઈ પદ્ધતિ લીધી 1 કિલોગ્રામ પાણીનું ઉષ્ણતામાન 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જોઈતી ઉષ્ણતાને 1 કિલો કેલરી ઉષ્ણતા કહે છે. તો પહેલાં એસઆઈ પદ્ધતિનું જોઈએ. કિલો કેલરી ઉષ્ણતા એટલે શું? હવે ધ્યાન આપજો. કિલો કેલરી ઉષ્ણતા 1 કિલોગ્રામ પાણી એનું ઉષ્ણતામાન 14.5થી 15.5 ડિગ્રી સેલ્સિયસ. હવે તમને એમ થશે કે 14.5થી 15.5 એટલે 1 ડિગ્રીનો જ ફરક થયો આટલું એટલે કે 1 ડિગ્રી વધારવા. તો કેમ એમને એમ 1 ડિગ્રી સેલ્સિયસ એમ ન લખી નાખ્યું? 1 કિલોગ્રામ પાણીનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે એવું કેમ ન લખ્યું અને આવું ચોક્કસ ઉષ્ણતામાન કેમ આપ્યું? તો ધ્યાન આપજો. પાણીને પણ આપણે ગરમી આપીએ અને જેમ જેમ ગરમી આપીએ એમ ઉષ્ણતામાન વધતું જાય. હવે એમાં આપણે 1 ડિગ્રીનો ફરક જો જોતા જઈએ તો 1 ડિગ્રી વધવા માટે કેટલી ગરમી આપવી પડે છે એ જ્યારે વૈજ્ઞાનિકો શોધતા ગયા ત્યારે દરેક વખતે એવું થાય કે એક જ સરખો ઉષ્ણતાનો જથ્થો આપવો પડે એવું જરૂરી નથી. ક્યારેક વધારે ક્યારેક ઓછો, ક્યારેક વધારે ક્યારેક ઓછો. પણ એ બધાનો જો એવરેજ એટલે કે સરાસરી કાઢીને જોયું તો એક સમય એવો મળ્યો એટલે કે અમુક ચોક્કસ ઉષ્ણતામાનથી ચોક્કસ ઉષ્ણતામાન સુધીનો આપણને ફરક એવો મળ્યો કે ત્યારે બાકીના બધા ઉષ્ણતામાનમાં 1 ડિગ્રીના ફરકમાં જેટલી ઉષ્ણતા જોઈતી હોય એ લગભગ સરખી આવી. તો એ ઉષ્ણતામાન કયું? તો અહીંયા જે આપ્યું છે કે 14.5થી 15.5 સુધી ગયા ત્યારે એક ખાસ ઉષ્ણતામાનની નોંધ થઈ જે લગભગ બધી જગ્યાએ જોવા મળ્યું. બાકી નહીંતર ઓછું વધતું ઉષ્ણતા આપવી પડે એવું જોવા મળ્યું. પણ આ ઉષ્ણતામાન એવું આવ્યું 14.5થી 15.5નો 1 ડિગ્રીનો ગાળો કે એ ઉષ્ણતામાન લગભગ બધા માટે આપણને સરખું જોવા મળ્યું. એટલે કે એટલી ઉષ્ણતા આપણને સરખી જોવા મળી, એનાથી વધારે કે ઓછી. એટલે આપણા માટે એ એક ખાસ બાબત થઈ ગઈ ને એટલા માટે વૈજ્ઞાનિકોએ આપણને વ્યાખ્યામાં આવું લખીને બતાવ્યું કે 1 કિલોગ્રામ પાણીનું ઉષ્ણતામાન 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જોઈતી ઉષ્ણતાને 1 કિલો કેલરી ઉષ્ણતા કહેવાય છે. હવે સીજીએસ પદ્ધતિમાં કેલરી માટે સેમ પરથી વ્યાખ્યા તથા 1 ગ્રામ પાણીનું ઉષ્ણતામાન 14.5 ડિગ્રીથી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જોઈતી ઉષ્ણતાને 1 કેલરી ઉષ્ણતા કહેવાય છે. મોટા પ્રમાણમાં રહેલી ઉષ્ણતાને માપવા માટે કિલો કેલરી એકમ વપરાય છે અને એ બંને વચ્ચેનો સંબંધ આપ્યો 1 કિલો કેલરી બરાબર 10⁻³ 1 કિલો કેલરી બરાબર કેટલું? 10⁻³ એટલે 1000 કેલરી. આ પ્રકારે બે વચ્ચેનો સંબંધ છે. જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ અલગ છે જ્યારે કિલો કેલરી અને કેલરી વચ્ચેનો સંબંધ અલગ છે. એટલે આપણે એ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની છે. 1 કિલો કેલરી બરાબર 10⁻³ કેલરી અને 1 જૂલ અને 1 કેલરી બરાબર કેટલા જૂલ? તો એ હવે આપણે આગળ જોઈએ. તો ધ્યાનમાં રાખો જે કીધું છે એ પણ આપણા માટે બહુ અગત્યનું છે જે હવે આપણે જોવાનું છે. તો જુઓ એને આધારે આપણે ધ્યાનમાં રાખવાવાળી બાબત જોઈએ. 1 કિલોગ્રામ પાણીનું ઉષ્ણતામાન 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં જુદા ઉષ્ણતામાને 1 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન વધારવા આપવી પડતી ઉષ્ણતા 1 કિલો કેલરી કરતાં થોડી જુદી હશે. મેં તમને કહ્યું ને કે બીજી બધી જગ્યાએ 1 ડિગ્રીના ફરકમાં જો ઉષ્ણતા કેટલી આપવી પડી એ માપવામાં આવ્યું તો એ 1 કિલો કેલરી કરતાં અલગ જોવા મળી 1 કિલોગ્રામ માટે. એટલે ઉષ્માનો એકમ નક્કી કરતી વખતે આપણે 14.5થી 15.5 આ ચોક્કસ ઉષ્ણતામાન ખંડ જ નક્કી કરીએ છીએ કારણ કે આપણા માટે એ બેઝ બની ગયો. ત્યારે મળતી ઉષ્માનું જે માપ છે એ એકદમ ચોક્કસ મળ્યું. એ આખા 1 ડિગ્રીનો જે ફરક છે એના માટે માઇલસ્ટોન કહો અથવા તો એકદમ એક્યુરેટ કહો એવું માપ આપણને મળ્યું અને એટલે આપણે 14.5થી 15.5નો ખંડ નક્કી કર્યો અને એટલે આપણે એને લઈએ છીએ.
ઉપયોગમાં. હવે કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ જોઈ લઈએ તો 1 કેલરી બરાબર 4.18 જૂલ, 4.18 જૂલ બરાબર 1 કેલરી થાય. આ પ્રમાણે હવે એની નીચે વૈજ્ઞાનિકનો પરિચય છે જૂલ, એ મેં તમને કેન્સલ કરાવી દીધું છે, એટલે કે આ વખતે આપણે ધ્યાનમાં રાખવાનું નથી. એટલે હવે આપણે આગળ જોઈએ. હવે આગળની જે બાબત છે એ પણ એટલી જ અગત્યની છે, ધ્યાનથી જુઓ. તમારી ચોપડીનું પેજ નંબર 68 કાઢજો. 68 પર જોઈએ હવે શું છે વિશિષ્ટ ઉષ્માધારકતા. આ પ્રકરણમાં આપણે બધું ઉષ્ણતા વિશે જ જોતા ગયા. હવામાં પાણીની વરાળ અથવા તો ઉષ્મા નિર્ધારણ બિંદુ અથવા તો ઉષ્માનું માપન, એના એકમ વગેરે વગેરે આપણે જોયું. હવે વિશિષ્ટ ઉષ્માધારકતાની વાત કરીએ તો વિશિષ્ટ ઉષ્માધારકતા માટે આપણને એક પ્રયોગ જેવો કયો છે. એ શું પ્રયોગ છે એ સાંભળો અને પછી એને આધારે જે માહિતી છે એ તમને ખ્યાલ આવી જશે. વસ્તુઓ શું લીધી એટલે કે સાહિત્ય શું લીધું? મીણનો જાડો થર ધરાવતી ટ્રે, લોખંડ, તાંબુ અને સીસાના સમાન દ્રવ્યમાન ધરાવતા નક્કર ગોળા, બર્નર અથવા સ્પિરિટ દીવો, મોટા બીકર વગેરે. હવે આમાં પાણીને એ બધું લખ્યું નથી, પણ આપણે પાણી લેવાનું છે. હવે અહીંયા આકૃતિમાં જે બતાવ્યું છે ને એ એક ટ્રેમાં મીણનો જાડો થર કરેલો છે. જો ઉપર લખેલું છે મીણનો જાડો થર, એટલે આકૃતિ પરથી આપણે પછી સમજીએ આ આખો મીણનો જાડો થર છે. પ્રયોગમાં કરવા શું કીધું છે તમારી ચોપડીમાં પણ ધ્યાન આપો ને, અહીંયા પણ વંચાય છે. સમાન દ્રવ્યમાન ધરાવતા લોખંડ, તાંબુ અને સીસાના નક્કર ગોળા લો. એટલે 3 ગોળા લીધા, લોખંડનો, તાંબાનો અને સીસાનો, અને ત્રણેયનું દ્રવ્યમાન કેવું હોવું જોઈએ સમાન, એ લીધા. હવે ત્રણેય ગોળાને ઉકળતા પાણીમાં થોડા સમય માટે રાખો. ઉકળતા પાણીમાં એટલે પાણી ગરમ થઈને ઉકળવા લાગે ત્યારે થોડો સમય રહેવા દેવાનું. ઉકળતા પાણીનું ઉષ્ણતામાન 100 છે એ આપણને ખબર છે, એટલે એનો અર્થ એમ કે ત્રણેય ગોળાઓનું ઉષ્ણતામાન 100 સુધી પહોંચી જાય એ પ્રમાણે આપણે એને થોડીવાર અંદર રાખવાનું છે. ત્રીજું, કેટલાક સમય પછી તેમને ઉકળતા પાણીમાંથી બહાર કાઢો. એટલે કે લગભગ નહીં, ત્રણેય ગોળાનું ઉષ્ણતામાન પણ 100 ડિગ્રીએ પહોંચી ગયું હોય. હવે ત્રણેય ગોળાનું ઉષ્ણતામાન ઉકળતા પાણીના ઉષ્ણતામાન જેટલું જ એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ હશે. હવે ત્રણેયને તરત જ મીણના જાડા થર પર મૂકો. જુઓ, થોડા થોડા અંતરે એ ત્રણેય ગોળાને આવી રીતે પકડીને મૂકી દીધા. ચેનથી પકડેલા છે અથવા તો એને ટીંગાડેલા છે, અને પાણીમાંથી કાઢી અને તરત જ મીણના થર પર મૂકી દીધા. હવે ગરમ ગરમ ગોળો મીણના થર પર મૂક્યો તો આપણને ખબર જ છે શું થાય કે મીણ પીગળવા લાગશે, અને જેમ જેમ મીણ પીગળશે ગોળો અંદર જવા લાગશે. તો પછી સવાલ પૂછ્યો, દરેક ગોળો મીણમાં નીચે સુધી ગયો? નોંધ કરો. હવે એના વિશે નોંધ કરવાની છે. તો અહીંયા જો આકૃતિમાં જ દેખાય છે. હવે છતાં આપણે સમજીએ શું કહેવા માંગે છે. ચોપડીમાંથી ધ્યાન આપો અને અહીંયા સમજો. જે ગોળો વધારે ઉષ્ણતા શોષશે તે ગોળો મીણને પણ વધારે ઉષ્ણતા આપશે. એટલે કે જેણે વધારે ઉષ્ણતા શોષી એ મીણને પણ વધારે ગરમી આપશે, ઉષ્ણતા આપશે, અને એ જગ્યાએ મતલબ જે ગોળા આપણને મીણને વધારે ઉષ્ણતા આપશે ત્યાં આગળ મીણ વધારે પ્રમાણમાં ઓગળશે અને ગોળો વધારે પ્રમાણમાં અથવા તો વધુ નીચે જશે. તો સીધી વાત છે, અહીંયા દેખાય છે. જુઓ કે કયો ગોળો વધારે નીચે સુધી ગયો? તો સૌથી વધારે નીચે ગયો સૌથી પહેલો લોખંડ, પછી એનાથી થોડું ઓછું તાંબુ, અને સૌથી ઓછી ઊંચાઈ પર કયો ગયો? સીસું. એનો અર્થ એમ થયો કે લોખંડના ગોળાએ સૌથી વધારે ઉષ્ણતા શોષી, આપી પણ સૌથી વધારે, એટલે મીણ પણ વધારે પીગળ્યું ને એ વધારે નીચે ગયો. પછી એનાથી થોડું ઓછું કયા ગોળાએ? તાંબાના ગોળાને અસર જોઈ, અને એનાથી ઓછી કયા ગોળાની શોષવાની શક્તિ છે? તો સીસાની. એટલે આ પ્રમાણે 3 અલગ અલગ આપણને ઓબ્ઝર્વેશન અથવા નિરીક્ષણ જોવા મળ્યા. તો આનો અર્થ એમ થયો કે ઉપરની કૃતિમાં લોખંડનો ગોળો મીણમાં વધારે નીચે સુધી ગયેલો દેખાયો અને સીસાનો ગોળો સૌથી ઓછો, અને તે બંનેની વચ્ચે આપણને તાંબાનો ગોળો મીણમાં ડૂબેલો દેખાય છે. આના પરથી એમ સમજાયું કે ઉષ્ણતામાન સરખા પ્રમાણમાં વધ્યું. ઉષ્ણતામાન તો કેટલાએ પહોંચ્યું છે? 100 ડિગ્રીએ, પણ એમાંથી શોષેલી ઉષ્ણતા એટલે ઉષ્ણતામાન ત્રણેય ગોળાએ ઉકળતા પાણીમાંથી શોષેલી ઉષ્ણતા અલગ અલગ પ્રમાણમાં છે. એટલે કે દરેક ગોળાએ એક સરખી ઉષ્ણતા શોષી નથી. ત્રણેય ગોળાએ ઉકળતા પાણીમાંથી શોષેલી ઉષ્ણતા જુદી જુદી છે. એટલે આગળ જોઈએ. જો આ ફકરામાં છે કે દરેક ગોળો અહીંયા આ પરથી એવું જણાય છે કે ઉષ્ણતામાન સરખા પ્રમાણમાં વધવા માટે ત્રણેય ગોળાએ ઉકળતા પાણીમાંથી શોષેલી ઉષ્ણતા પણ જુદી જુદી છે.
એટલે કે દરેક ગોળાની ઉષ્ણતા શોષવાનો ગુણધર્મ જુદો જુદો છે. દરેકની ઉષ્ણતા શોષવાની જે ગુણધર્મ છે એટલે કે જે ઉષ્ણતા શોષાય છે એ ગુણધર્મ અલગ છે. દરેક અલગ અલગ પ્રમાણમાં ઉષ્ણતા શોષે છે અને એ જે ગુણધર્મ છે એને વિશિષ્ટ ઉષ્માધારકતા કહેવાય છે. તો પછી વિશિષ્ટ ઉષ્માધારકતા એટલે શું? તો એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જોઈતી ઉષ્ણતા એટલે તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા. ફરીથી જોઈ લો. એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જેટલી ઉષ્ણતા જોઈએ તેને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા કહેવાય છે. વિશિષ્ટ ઉષ્માધારકતા સી ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે અને વિશિષ્ટ ઉષ્માધારકતાનો એસઆઈ પદ્ધતિમાં એકમ દ્રવ્યમાન અને સાથે સાથે જોઈતી ઉષ્ણતા બંને. તો ઉષ્ણતા જૂલમાં હોય તો દ્રવ્યમાન કિલોગ્રામમાં આવે એટલે જૂલ પર કિલોગ્રામ અને સાથે ઉષ્ણતામાન કેટલું વધારવાનું છે? 1 ડિગ્રી એટલે જૂલ પર કેજી ડિગ્રી સેલ્સિયસ. આ એનો એકમ છે. શેનો? વિશિષ્ટ ઉષ્માધારકતાનો એકમ. અને સીજીએસ પદ્ધતિમાં કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ છે. એટલે સેમ વસ્તુ કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ છે. જો અહીંયા તમને નીચે આપ્યું છે વિશિષ્ટ ઉષ્માધારકતા સી અક્ષર વડે દર્શાવવામાં આવે અને બંનેનો એકમ પહેલાંનો એસઆઈ પદ્ધતિમાં જૂલ પર કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ અને સીજીએસ પદ્ધતિમાં કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. હવે જુદા જુદા પદાર્થની આપણને અહીંયા વિશિષ્ટ ઉષ્માધારકતા આપી છે. જરા એના પર આપણે ધ્યાન આપી દઈએ. અને એ શેમાં કયા માપમાં આપી છે? કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસમાં. તો પાણી એની 1.0 એટલે પાણીને ધ્યાનમાં લઈને પછી બધાની ગણતરી કરવામાં આવી. કારણ કે નહીંતર એમને આપણને ખબર ન પડે એટલે કમ્પેરિઝનમાં એને સાપેક્ષ. તો પાણીની 1 હોય તો એને આધારે કોની વધારે અને કોની ઓછી. તો બધા જ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા લગભગ પાણી કરતાં ઓછી જ આવે છે. તો એ કેટલી? જો પાણીની 1.0 એટલે કે 1 કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ હોય તો પેરાફિનની 0.54 કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ, રોકેલ એટલે કે કેરોસીનની 0.52 દરેક વખતે એકમ કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ, એલ્યુમિનિયમની 0.215 એટલે એનાથી ઓછું, પછી લોખંડની એનાથી ઓછી 0.110, તાંબાની એનાથી ઓછી 0.095, ચાંદીની એનાથી ઓછી 0.056 અને પારાની 0.033 કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. આટલી વિશિષ્ટ ઉષ્માધારકતા છે. એ આટલા પદાર્થોની આપણને આપેલી છે. હવે એને આધારે આપણે જોઈએ. આપણે શું જોયું કે ગોળો પાણીની અંદર નાખ્યો તો ગોળાએ ઉષ્ણતા શોષી, ઉષ્ણતા મેળવી અને એ ગોળો પછી આપણે મીણના થર પર મૂક્યો તો મીણે ઉષ્ણતા મેળવી. એટલે થશે શું? ગોળો ઉષ્ણતા ગુમાવશે અને મીણ ઉષ્ણતા મેળવશે. હવે એમાં ફરક ક્યાં જોવા મળે? તો ગોળો જેટલી ઉષ્ણતા ગુમાવશે મીણ એટલી જ ઉષ્ણતા મેળવશે. તો કયા સૂત્રને આધારે આપણે શોધી શકીએ અને સમજી શકીએ? તો એ છેલ્લે જુઓ. અને એમાં વિશિષ્ટ ઉષ્માધારકતા બહુ મહત્ત્વનો ગુણધર્મ અથવા તો ભાગ ભજવે છે. જો પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા સી અને પદાર્થનું દ્રવ્યમાન એમ હોય, અહીંયા ધ્યાન આપજો, તો પદાર્થનું ઉષ્ણતામાન ડેલ્ટા ટી ડિગ્રી સેલ્સિયસ વધારતા. ડેલ્ટા ટી એટલે શું? ઉષ્ણતામાનમાં વૃદ્ધિ. દાખલા તરીકે 40માંથી 45 ડિગ્રીએ ઉષ્ણતામાન પહોંચ્યું એટલે કેટલો ફરક પડ્યો? 5 ડિગ્રીનો. એટલે ડેલ્ટા ટી બરાબર 5 એટલે કેટલું ઉષ્ણતામાન વધ્યું? પદાર્થનું ઉષ્ણતામાન ડેલ્ટા ટી ડિગ્રી વધારતા તે પદાર્થે શોષેલી ઉષ્ણતા નીચેના સૂત્ર પરથી મળશે. કયા સૂત્ર પરથી? પદાર્થે શોષેલી ઉષ્ણતા બરાબર એનું દ્રવ્યમાન ગુણ્યા વિશિષ્ટ ઉષ્માધારકતા ગુણ્યા ડેલ્ટા ટી. કેમ વિશિષ્ટ ઉષ્માધારકતા લેવી પડે? કારણ કે દરેક પદાર્થ એક સરખા પ્રમાણમાં ઉષ્ણતા શોષતો નથી. આપણે ઉપર જોઈ લીધું દરેકની વિશિષ્ટ ઉષ્માધારકતા અલગ અલગ છે.
એકમ સમયમાં એકમ દ્રવ્યમાનવાળું એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે દરેકની ઉષ્ણતા ગ્રહણ કરવાની શક્તિ અથવા તો અલગ અલગ પ્રમાણમાં ગ્રહણ કરે છે એને આધારે સી એટલે પદાર્થે શોષેલી ઉષ્ણતા બરાબર દ્રવ્યમાન એમ ગુણ્યા વિશિષ્ટ ઉષ્માધારકતા સી ગુણ્યા ડેલ્ટા ટી એટલે અહીં ડેલ્ટા ટી એ ઉષ્ણતામાનમાં વૃદ્ધિ છે. હવે તેમજ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા સી અને પદાર્થનું દ્રવ્યમાન એમ હોય અને પદાર્થનું ઉષ્ણતામાન ડેલ્ટા ટી જેટલું ઓછું કરવાનું હોય તો એ પદાર્થ ઉષ્ણતા ગુમાવશે. વધારવાનું હોય તો ઉષ્ણતા મેળવશે અને ઓછું કરવાનું હોય તો ઉષ્ણતા ગુમાવશે. તો એ કયા સૂત્ર પરથી? તો પદાર્થે ગુમાવેલી ઉષ્ણતા બરાબર એનો દ્રવ્યમાન ગુણ્યા એની વિશિષ્ટ ઉષ્માધારકતા ગુણ્યા ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા ટી એટલે ઉષ્ણતામાનમાં ઘટાડો. એટલે જ્યાં ઉષ્ણતામાન વધારવું છે ત્યાં ડેલ્ટા ટી ઉષ્ણતામાનમાં વૃદ્ધિ અને જ્યાં ગુમાવેલી ઉષ્ણતા શોધવી છે તો ત્યાં ઉષ્ણતામાનમાં ઘટાડો એટલે ડેલ્ટા ટી. એટલે આ બે બાબતનું આપણે બરાબર ધ્યાન રાખવાનું છે. હવે આ પાઠમાં છેલ્લા 2 મુદ્દા બાકી છે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું અને ત્યાર પછી દાખલા. એટલે એમાં હાઇલાઇટ કરેલું છે એ લખી નાખજો બરાબર અને વાંચજો. થેન્ક યુ.